આજે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના ધંધોડાની, જ્યાં શિક્ષણના મહાપર્વને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો। શ્રી પીએલ મકવાણા સાર્વજનિક હાઈસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે આઈએએસ અધિકારી ઓમકાર સિંધેએ દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા દેશના વિકાસમાં શિક્ષણની ભૂમિકા સમજાવી હતી। છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા મુકામે આવેલી શ્રી પીએલ મકવાણા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રયોજના વહીવટદાર અને આઈએએસ અધિકારી શ્રી ઓમકાર સિંધે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ધોરણ 9માં પ્રવેશ મેળવનારા 46 નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી દીકરીઓના શિક્ષણને સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધાર ગણાવ્યો હતો। કાર્યક્રમમાં ધંધોડાના સરપંચ સુમિત્રા વાબેન રાઠવા, તાલુકા પંચાયત સભ્ય ખુશબુબેન પટેલ, ટ્રસ્ટી મંડળના મંત્રી હીરાભાઈ મકવાણા, સીઆરસી દિનેશભાઈ રાઠવા, ગ્રામજનો, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય પંકજભાઈ પરમારે વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રથમ પગથિયેથી જીવનના ઉચ્ચ શિખરો સર કરવાની પ્રેરણા આપી હતી અને સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી શિક્ષણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને પ્રેરણાના માહોલમાં સંપન્ન થયો હતો। શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ આ ત્રણેય મૂલ્યોનો સુંદર સમન્વય ધંધોડાની આ શાળામાં જોવા મળ્યો। કન્યા કેળવણીના સંદેશ સાથે યોજાયેલો આ પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી સાબિત થયો। સંપાદન નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।